આ છે સુદામાના હૈયામાં તો ત્યારથી જ કૃષ્ણ જેટલું ઐશ્વર્ય મળી ગયું એવો આનંદ હતો જ્યારથી ઓળખી ગયો ને પ્રેમથી કૃષ્ણએ સ્વાગત કર્યું ને આવ ભાઈ એમ કીધું. કારણ કે બધાય ધનથી નથી જીવતા, અમુક માનથી જીવતા હોય છે, અને માન મળે ને એટલે એને જમવું ન પડે. આવકારાનું જ મહત્વ છે. પછી પાછળ થોડું ઘણું થાય તોય સારું ને કદાચ કંઈ એકાદું જરાક ઓછું થાય તો કંઈ ફેર ના પડે. એટલા માટે બરાબર ધ્યાન રાખીને ત્યાં તમે જજો જ્યાં આવકારો મીઠો હોય. કરોડપતિના પણ એ મહેલમાં એને આવ નહીં, આદર નહીં, નહીં નયનો મેં નેહ, એ ઘર કદી ન જાઈએ ભલે કંચન વરસે મેં. સોનાના વરસાદ થતા હોય તો ત્યાં જાજોમાં, કારણ કે ત્યાં તમારા હૈયાને પોષણ નહીં મળે. અને ભલે ને સામાન્ય ઘર હોય, ભલે ને એવું બધું કંઈ જોરદાર તમારું સ્વાગત ના કરી શકે, ભલે ને બેસવા માટે થઈને બહુ સારું આસન ના આપી શકે, પણ દિલમાં પ્રેમ હોય ત્યાં જવું, એનાથી આપણું પોષણ થાય. સુદામા મોજમાં છે, કારણ કે કનૈયો ઓળખી ગયો એટલું જ નહીં, જાણે પોતાનો સગો મોટો ભાઈ હોય એવી રીતે સ્વાગત કર્યું છે. પછી ભગવાન હાથ પકડીને સુદામાને ઘરમાં લઈ આવ્યા અને ભાઈ ઓર્ડર માંડ્યા છૂટવાઓ. રૂકમણી ગરમ પાણી કરો, સત્યભામા ટુવાલ લઈ આવો, આને બોલાવીને કીધું તમે આ કરો, ઓલાને કીધું તમે જમવાનું રસોઈમાં ધ્યાન આપો, અને આ મોકલા. રાણીઓ ભટકાયો ભાઈ. એક તો સંખ્યા જાજી અને કોઈ દી ભગવાને ઓર્ડર નતા કર્યા, અને આજે મંડ્યા ફટાફટ એક એકના નામ બોલીને જેને જેમાં ફાવટ હતી અને એ જગ્યાએ મોકલા. બધી એકબીજીને પૂછે પણ છે કોણ આટલા બધા હા ઓર્ડર મંડ્યા છોડવા? હમણાં ખબર પડશે. રૂકમણીએ કીધું હા ગરમ પાણીનું પાત્ર આવ્યું છે ને સુદામદેવના ચરણ પખાડવા માટે દ્વારકાધીશ સુદામદેવને પોતાના સિંહાસન ઉપર બેસાડ્યા છે, ને જ્યાં એ સોનાના પાત્રમાં સુદામાના ચરણને પધરાવ્યા. પાત્રને હાથ ન અડાડવો પડ્યો. કવિઓએ એવા એવા છંદો બનાવ્યા છે. પાની પરાત કો હાથ છુયો નહીં. સુદામાના ચરણમાં અનેક કાંટા કાંકરા વાગેલા હતા ને કૃષ્ણએ એને જોયા કે જો તો ખરા, મારા હામું આવવા માટે થઈને ફૂલ પાથરેલા હોવા જોઈએ, એને બદલે આ કાંટા ઉપર હાલી હાલીને મારી પાસે પહોંચ્યો છે. કૃષ્ણ પરમાત્માની આંખમાંથી આંસુડા આવ્યા. ઓલું ગરમ પાણીથી પગ નો ધોવા પડ્યા, આંખના આહુડાથી સુદામાના પગ ધોયા. ભગવાન કોણ છે? કેવું જે સામાન્યમાં સામાન્યના પણ ચરણ પોતાની આંખના આંસુથી ધોઈ શકે, ઈ ભગવાન છે. તમે એટલા પ્રમાણમાં ભગવાન થઈ જાજો જે તમારી સાથે જોડાયેલા છે. એવા સામાન્ય પરંતુ તમને પ્રેમ કરનારા માણસો એને છોડજોમાં. એટલા પ્રમાણમાં તમે ભગવાન થઈ જશો. જેને મદદ કરી હોય, જે મૂળમાં હોય, એને ક્યારેય ભૂલવા નહીં. તમે એટલા પ્રમાણમાં ભગવાન થઈ જશો. પછી તો સુંદર સ્નાન કરાવ્યું ને સુરસના વસ્ત્રો પહેરવા માટે આપ્યા. સુંદર પ્રસાદી લેવડાવી છે. પ્રસાદી લીધા પછી બે મિત્ર એ પેલા હિંચકા ઉપર બેઠા, બધી વાતો યાદ કરી. કૃષ્ણ ભગવાને પૂછ્યું, હે સુદામા, પછી આપણે વાંથી સાંદીપની ઋષિ ત્યાંથી તો તમે આમ ગયા ને હું આમ ગયો ને આપણે કોઈ દી ભેરા ન થયા, તમારું બધું લગ્ન બગન થઈ ગયું? હું નામ શું છે નામ? સુદામાજી વળી નીચું જોઈ ગયા. એ કે એમાં કઈ હરમાવ ન, અત્યારે બધે બોલે. સુદામાજી કીધું સુશીલા. બહુ સરસ. ધીમેકથી કૃષ્ણ મિત્ર છે અને માંડ હાથમાં આવ્યો છે. ધીમેકથી કૃષ્ણ ભગવાન કે હું તમારો કેવો વાલો દોસ્તાર હતો. વાલો બહુ હો કાનુડા, હજી છો. હું તમને આટલો વાલો તો એ લગ્નમાં બોલાવ્યો નહીં મને. તમે મોટર હણગારત. જયારે તું નાળિયેર લઈને જાતો હોત માંડવામાં ત્યાં ડિસ્કો કરવા લાગે. અમે આવત બોલાવ્યા હોત તો. સુદામાએ કીધું ભાઈ તું એવડો મોટો થઈ ગયો કે તારા જેવા મહેમાનને બેહાડવા હાટું અમારી પાસે સારી ખુરશી હોય નહીં, એટલે યાદ તો આવ્યું હોય પણ એ વસ્તુ અમારી લાયકાત નંબરે. ભગવાને કીધું કાંઈ વાંધો નહીં. કારણ કે વાત બીજી બાજુ મસ્કરી કરતા હતા કૃષ્ણ તો, પણ વાત બીજી બાજુ હોય. પણ સુદામાજીએ પછી સમજી ગયા કે શેની વાત હાલતી હતી, તો મસ્કરી કરતો હતો. એટલે ધીમેકથી સુદામાએ પૂછ્યું, તારા થઈ ગયા? કૃષ્ણએ કીધું હું લગ્ન? હા. હો થઈ ગયા. તો કે અહીંયા જ રહે છો? હા અહીંયા રહું છું ને બીજા
16,107 ઘર બીજાય છે. ધીમેકથી સુદામાજી કે ક્યાં? કૃષ્ણ કે કોણ ક્યાં? કે તારી ઘરવાળી ક્યાં? કીધું આ જે કંઈ દેખાય છે એ બધું ઈ જ છે. આ તમે જેના માથે હાથ મૂકો આમાં કોઈ બીજું છે જ નહીં. અહીંયા આપણે કોઈ દાસ દાસી નોકર ચાકર, તારા જેવો રૂડો મહેમાન આવે તો આ બધા. કીધું એટલા બધા? કીધું હો, આ તો 10% નથી ભાઈ. અહીં બધા આવે તો થઈ જાય મેળો. પછી સુદામાનો વારો આવ્યો. જાડિયા હોય ને, જો એકબીજાની સામું નહીં જોતા, જાડિયા હોય ભોળા હોય, એકબીજા આમ જોવામાં આ ગજબ છે. ભલે ના પાડે તો જોવે, ખાલી સાંભળો. જાડિયા હોય ભોળા હોય અને હુક લકડી હોય ને એમ દિમાગ જબરા હોય ના. તો આ જે બે મિત્ર છે એમાં કૃષ્ણ ભગવાન જરાક, અને ભોળો તો જશોદાનો જાયો સાહેબ, આના કરતા ભોળો કોણ? પૂતના મારવા આવી હતી અને માની ગતિ આપી દીધી, અને છેલ્લે પ્રાચીને પીપળે બેઠા હતા તે દિવસે ઓલાએ બાણ છોડીને છાતીમાં માર્યું, એને વૈકુંઠમાં મોકલી દીધો. આના કરતા ભોળો દુનિયામાં કોણ? આપણે તો 5 રૂપિયાનું નુકસાન ગયું હોય તો ફેર પડી જાય છે, પરંતુ જેણે 6 દિવસનો હતો ને મારવા આવી હતી એ પૂતનાને પણ માની ગતિ આપી, અને છેલ્લે જેણે બાણ ચલાવ્યું એને પણ વૈકુંઠમાં. તો કૃષ્ણ ભગવાન જરાક શરીરમાં કહેવાય ને, સુદામાજી જરાક પાતળા, દિમાગ જોરદાર, આમે બ્રાહ્મણ, જ્ઞાન પ્રધાન, ક્ષત્રિય બળ પ્રધાન, વૈશ્ય ધન પ્રધાન, શૂદ્ર સેવા પ્રધાન, બ્રાહ્મણ જ્ઞાન પ્રધાન. તો ધીમેકથી જે એમ કીધું ને કે આ બધા જે કંઈ દેખાય છે એ બધા ઘરવાળા જ છે ને આમ ને તેમને, ધીમેકથી સુદામાજી કે મેં તો 1 વાર કર્યા ને ભૂલી ગયો, તું તો હાવ 16,000 વાર ભૂલી ગયો. અમે મોટર શણગારત, અમે ડાન્સ કરત. ભગવાને કીધું મારા ભાઈ ભોળિયા બ્રાહ્મણ, તમને એમ લાગે કે હું આમ હાથમાં નાળિયેર લઈને પૈણવા ગયો તો? હાથમાં નાળિયેર નહીં, અહીં તો તલવારું નહીં, બટા જટી બોલતી હતી, માંડ જીવ બચાવીને બધેથી ભાઈગાના ઘરમાં બધાને ભેરા કર્યા. તમને એમ લાગે જાણે આમ બધા ડાન્સ કરતા કરતા જતા હતા ને લગ્ન થયા. 1 આદ 2 થયા છે, બાકી એકેય વાર તેજા રિસેપ્શન નથી થયું ભાઈ. કૃષ્ણ ભગવાનનું રિસેપ્શન થયું જ નથી હો. એટલે નો આપણું થયું હોય ને તો એમાં કઈ ચિંતા ન કરવી. શું કીધું? હા, કૃષ્ણ ભગવાનનું એકેય વાર નથી થયું. હોય તો કથા ન હોય આમાં, આમ બેહાડ્યા હતા ને ઓલો અહીં શો કરેલો ને બધા અહીં બાજુમાં આવે ને વળી આમ કરીને ફોટા પડાવે ને એ બધું ક્યાં આમ આવતું જ નથી કઈ. કૃષ્ણ ભગવાનનું રિસેપ્શન થયું જ નથી મારા ભાઈ, અફસોસ ન કરજે. પછી તો ખેર હવે આ કૃષ્ણ સુદામાની શું વાત કરવી, મારે 5:45 વગાડ્યા. કેટલી બધી કથાઓ આની સાથે છે, પણ આપણે જેમ ચર્ચા કરી ગયા એમ પ્રત્યક્ષ સુદામાએ કંઈ માગ્યું નહીં, પ્રત્યક્ષ શ્રી કૃષ્ણએ એના હાથમાં કંઈ આપ્યું નહીં, પણ ઓલો કૃષ્ણ ભગવાનનું ઐશ્વર્ય જોયું ને એટલા માટે થઈને જરાક સુદામા આમ ઝંખવાણા પડી ગયા. કારણ કે ઓલી પોટલી ભેરી ભાભી આપી છે, અને ભાભીએ મેસેજ આપ્યો છે કે કૃષ્ણને જઈને કહેજો કે આમ તો 1 પખવાડિયામાં 1 અગિયારસ આવે, પણ મારા ઘરમાં દરરોજ 11 ચાલે છે. હવે ઈ કેમ સંદેશો દેવો ને આ કાચા ગંધારા કપડામાં બાંધેલા પૌવા ને કેમ દેવા? અને એ સંકોચમાં સુદામદેવ હેરાન થાય. એટલે પછી સ્વયં જહાર કિમિદમ ઇતિ પૃથુકતંડુલાન. શુકદેવજી મહારાજ કહે છે રાજા કૃષ્ણ ભગવાને સામેથી જ પોતે જ ઝૂંટવી લીધા, જહાર હરણ કરી લીધું, ઝૂંટવી લીધા. શું છે આ? ક્યારનો તારી પાસે રાખીને ફરે છે? અને ખોલવા માંડ્યા ગાંઠું. સુદામાના કર્મની ગાંઠું માંડી ખુલવા. જ્યાં પૌવા જોયા 1 મિનિટ પૂરતા રાણીઓને દાંત આવ્યા, હસવા માંડી રાણીઓ. કૃષ્ણની આંખમાં આંસુ આવ્યા અને સુદામા નીચું જોઈ ગયા. ત્રણેય વસ્તુ એકારે. રાણીઓને હસવું આવ્યું કારણ કે એ બધી રાજાની દીકરીઓ હતી, અને આ કૃષ્ણ સુદામાની જે મૈત્રી
નહીં નહીં રે જાણેલી, કદી નહીં રે માણેલી, જેની ગોઠડી તોડાય નહીં તોડી, સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી, સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના ભજન. આના જેવું કોણ? રાણીઓને બધીને હસવું આવ્યું, કારણ કે એને આવી રીતને જોયેલું નહોતું કે કોઈ દી કોઈ કાચા પૌવા પણ ભગવાન શ્રી હરિની પાસે લઈ આવી શકે. કૃષ્ણ ભગવાનની આંખમાં આંસુ. તરત જ માં જશોદા યાદ આવી ગઈ. શરદ પૂનમના દિવસે ગંગી ગાયના દૂધમાં એ સિદ્ધ કરીને મારી માં ચંદ્રમાની ચાંદનીમાં શીતલ કરીને પૌવા દેતી. જશોદા જેટલી જેટલી વસ્તુ ખવડાવતી, દરેક વસ્તુની રસોઈયાઓને મનાઈ કરી દેવામાં આવી છે. મારી થાળીમાં ક્યારેય આવે નહીં. જો મારી માં યાદ આવશે તો પછી હવે આ પૃથ્વીનો ભાર ઉતારવાનું કામ બધું રહી જાય સાઈડમાં. આહા, પ્રેમ પરવશ પરમાત્મા, મોહબ્બતે જેને મજબૂર કરી દીધો છે એવો માધવ, આ સ્વરૂપ પરમાત્માનું. જશોદાની યાદને કારણે આંખમાં આંસુડા આવ્યા. રાણીઓ હસી, કૃષ્ણની આંખમાં આંસુડા આવ્યા. સુદામા નીચું જોઈ ગયા, કઈ સમજ્યા નહીં કે આ દેવાય કે ન દેવાય. પણ યાદ રાખજો, સુદામા પાસે હતું ઈ લઈ આવ્યો છે એમ નથી. સુદામા પાસે હતું નહીં તોય લઈ આવ્યો છે. આ હિસાબ માઇનસમાં ગયો છે. કૃષ્ણએ પોતાના જેટલું સુદામાને આપ્યું તો પોતાની પાસે હતું ને આપ્યું. ટકાવારી કાઢો તો સુદામાએ જાજુ આપ્યું છે. સમજાય ને? સુદામાની કેપેસિટી જેટલી હોય તદનુસાર સુદામા આપે, અને કૃષ્ણની કેપેસિટી હોય એટલું કૃષ્ણ આપે. એમાં સુદામા પાસે કઈ નતું ને માંગીને લઈ આવ્યો ને આપ્યું, એટલે આ માઇનસમાં હતો હિસાબ. કૃષ્ણ પાસે તો હતું એ આપ્યું છે. પણ અહીંયા હિસાબની વાત નથી, હેતની વાત છે. પ્રેમમાં ન સુદામાને કૃષ્ણનો પ્રેમ ઓછો લાગે છે, ન કૃષ્ણને સુદામાનો પ્રેમ ઓછો લાગે છે. તે દીની વાત મૂકો, આજની તારીખે કૃષ્ણ ભગવાને ઓલું એક મુઠ્ઠી પૌવા ખાધા ને એવું કહે છે ને પોતાના સમાન ઐશ્વર્ય આપી દીધું. તમે દ્વારકાના મંદિરમાં જાજો, દ્વારકાધીશના મંદિરનો એરિયા જોઈ લ્યો, મનમાં સમજી લ્યો કે આટલું હોય છે. પછી પોરબંદર આવો, સુદામાના મંદિરનો એરિયા જોજો. સુદામાજીનું મંદિર 2 વાર જાજુ નીકળશે, ઓછું નહીં નીકળે. આજે પણ એટલી જગ્યા, પોતાના સમાન ઐશ્વર્ય આપ્યું છે. દ્વારકાધીશના મંદિરને જોવો, પછી સુદામાના મંદિરને જોવો. પ્રભુએ પૌવા હર્યાને, અરે ભક્તને તો ભૂપ કર્યા. એના જીવરાજ પિતાંબર ગુણ ગાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકા જાય છે. પ્રભુએ પૌવા હર્યા, ભક્તને તો ભૂપ કર્યા. સુદામદેવ ભક્ત છે એટલા માટે એને રાજા જેટલું ઐશ્વર્ય, પોતાના સમાન ઐશ્વર્ય આપી દીધું છે પરમાત્મા શ્રી કૃષ્ણએ. પછી તો સુદામાજી ત્યાંથી પોરબંદર રવાના થયા. 1 રાત રોકાણા એવી કથા છે. 1 રાતમાં તો ઘણી બધી લીલાઓ છે. અને પછી પરમાત્મા શ્રી હરિની પાસે આજ્ઞા લઈને ગયા. ઓલા ચંપલ લઈ લીધા ના તેને એવું બધું સંભળાય છે, કથાઓ છે. તો પછી ચોક્કસ કોઈને કોઈ કલ્પમાં થઈ હશે. કલ્પ ભેદ હરિચરિત સુહાયે, અને ભાંતિ અનેક મુનિ સન ગાયે. અનેક પ્રકારે ઋષિ મુનિઓએ કથાઓ ગાઈ છે. કલ્પભેદે બધી જ કથાઓ સત્ય હોઈ શકે છે. સુદામદેવ પાછા પોરબંદર પધાર્યા અને એ સમયે વિચાર કરતા જાય, જો તો ખરા કેવો દયાળુ છે. અરે સગા મોટા ભાઈનું સ્વાગત કરતો હોય એવી રીતના મારું સ્વાગત કર્યું. બધી રાણીઓએ કેટલો પ્રેમથી મારું સ્વાગત અને મારો સત્કાર કર્યો. ભગવાન જો મને પાછો જન્મ આપતો કનૈયાનો મિત્ર બનાવશે. એની દોસ્તી, એનું સખ્ય, એનું દાસ્ય મારા જીવનમાં વારે વારે આવે. અને જ્યાં પોરબંદર આવીને જોયું તો ઓહો, ન્યાય મહેલ ચણકાટા કરે. વિચાર થયો દ્વારકાથી નીકળો તો આટલો હાઈલો પાછો દ્વારકા જ આવી ગયો હું. કેમ? તો કે અવડું મોટું મકાન, આ બધું ક્યાં ગયું? મારી ઝૂંપડી ક્યાં ગઈ? અને એટલી વારમાં તો પેલા સુશીલાજી છે, ઘૂમટો તાણીને આવ્યા. એની ભેગા દાસ દાસીઓ છે, અને સુદામાજીને પગે લાગ્યા. સુદામાજીને પગે લાગ્યા. સુદામાજી કે માતાજી આમ જરાક દૂરથી પગે લાગો. સુશીલાજી આમ ઘૂમટો ઊંચો કરીને કે હું માતાજી તમારી ઘરવાળી છું. એલી તું અને આટલી સરસ? કીધું આ બધી કૃપા તમારા મિત્ર કૃષ્ણ કનૈયાની છે. તમે મોઢે કંઈ માંગ્યું નથી,
અને એણે તમને ખબર પડે એમ કંઈ આપ્યું નથી. જેવી રીતના આપણે ચર્ચા કરી ગયા છીએ, આ રાત્રિના સમયે કાળી બપોરના મજૂરી કરીને ખેડૂત હુઈ ગયો હોય અને મેઘરાજા આવે અને એને હરમ આવે કે આણે પોતાનું સર્વસ્વ નીચવી દીધું છે અને મારી પાસે કેટલું પાણી, એમાંથી હું જીરીક પાણી આના ખેતરમાં નાખું, મને હરમ આવે. એટલે એ હુઈ ગયો હોય ને ત્યાં આવીને વાહેથી નાખીને વયા જાય પાણી. એવી રીતના જેમ મેઘરાજાને શરમ આવે ને એમ કૃષ્ણ ભગવાનને હરમ આવી અને સુદામાને ખબર ન પડે એમ દઈ દીધું. સુશીલાજીને સુદામાજી એક બહુ સરસ વાત કરી. સુદામાજી કહે છે કે સુશીલા, આ બધું આપણું? કીધું બધું આપણું, આ સોના ચાંદી હીરા બધું આપણું. એક કામ કર, સોનાની રોટલી બને, ચાંદીનું શાક કરી, હીરાના અથાણા કરજે. સુશીલાજી આમ ચારે બાજુ જોયું, કોઈ હતું નહીં. કીધું અચાનક જોયું તી ભાઈ ઉમરનું કામ કરે એટલે પૂછ્યું કે આમ બટકી બટકી નથી ગયું ને, એ હોનાની રોટલી હોય, ચાંદીના કઈ શાક થતા છે, આ કઈ હીરા ખવાય? સુશીલાજીને સુદામાએ કીધું ખવાય નહીં. કીધું ના ખવાય. કીધું હે મારી પ્રિય પત્ની, મારે તને ઈ જ કેવું છે, યાદ રાખજે આ બધું ખવાય નહીં. તારી પાસે કઈ નતું ત્યાં સુધી તારી કોઈ જવાબદારી નહોતી, પણ હવે પરમાત્માએ તને આપ્યું છે તો તારી જવાબદારી છે. યાદ રાખજે, તહેવારના દિવસે આજુબાજુમાં કોઈના છોકરા મીઠાઈ વિનાના, નવા લુગડા વિનાના, ફટાકડા વિનાના ન રહી જાય. ભગવાને કંઈ ન દીધું હોય તો જવાબદારી નથી, પણ ભગવાને દીધું હોય તો પછી જવાબદારી છે. મારે તને આજ કહેવું છે, આ બધું ખવાય નહીં. સુદામદેવનું આ અદ્ભુત ચરિત્ર યથામતી યથા સમય આપણે દર્શન કર્યા. એ પછી સૂર્યગ્રહણનો સમય આવ્યો ત્યારે આ મથુરાથી ગોવાળિયાઓ ગોપીઓ બધા આવ્યા છે, આ તરફથી યાદવો બધા ગયા છે અને ત્યાં કુરુક્ષેત્રની અંદર નંદબાબા, ગોવાળિયા, ગોપીઓ, કૃષ્ણ એ બધા ભેગા થયા છે. કૃષ્ણ ભગવાનના દીકરાના ઘરે દીકરા હતા. કૃષ્ણ પોતે પરદાદા બની ગયા હતા, પણ જશોદાજી બોલો હજી બેઠા હતા. આ હાચા ઘી દૂધ ખાધેલા અને આ પોતાના હાથે કામ કર્યા હોય ને ખેતરમાં વાડિયુંમાં, ઈ આ હવે તો વોશિંગ મશીન, ઓલું મશીન, પછી થાય મમરાના કોથરા જેવ્યું. આમ એરિયા જાજો રોકે પણ અંદર કઈ વજન ન હોય. મમરાનો કોથરો. પેલા બધું કામ હાથે કરતા હતા ને છતાંય તે ટાઈમ કાઢી લેતા હતા બધું કામ કરવાનો. અત્યારે દરેક વસ્તુના મશીન બની ગયા અને ટાઈમ કેટલો બધો બચે છે, છતાંય તમે કોઈને પૂછો ટાઈમ નથી. પેલા થોડાક જ લોકોના હાથમાં ઘડિયાળ રહેતા, એકબીજાને ટાઈમ પૂછતા, કારણ કે બધાએ ઘડિયાળ ન પહેરી હોય, પૂછતા કેટલા વાગ્યા. પેલા ઓછા માણસો પાસે ઘડિયાળું હતી પણ ટાઈમ બધા પાસે હતો. અત્યારે હાથમાં ઘડિયાળ, ટાઈમ કોઈ પાસે નથી. ગજબ છે. મશીનો આવ્યા તો એ તો મારો ને તમારો ટાઈમ બચાવવા હાટું આવ્યા, તો મશીનથી ટાઈમ બચી જાય છે. એ ટાઈમ ક્યાં જાય છે? નજર કરો. જેમ કેમ દિવાળી આવે ત્યારે આપણે ઘરમાં નજર કરીએ, આમાંથી કેટલી વસ્તુ એવી છે જે જરૂરી છે, નહીં હાલે, ઘરમાં રાખવી જ પડશે. અને જેમ જેમ નકામી વસ્તુ હોય આપણે દિવાળી આવે એ સમયમાં ઘરને સાફ કરીએ અને બધું કાઢી નાખીએ. એમ દરરોજ આપણે આપણા ટાઈમને જોવો જોઈએ. રાત્રિના સુવા સમયે કે સવારે આટલા વાગે બેઠી થઈ ગઈ હતી ત્યારથી અત્યારે આટલા વાગ્યા, મારો ટાઈમ ગયો ક્યાં? ટાઈમનું મેનેજમેન્ટ કરો, ખબર પડે એટલે પછી કોઈ દી નહીં કહેવું પડે કે મારી પાસે ટાઈમ નથી. કારણ કે હરી ના વિસારે એને હરી ના વિસારે. ભગવાન માટે ટાઈમ કાઢશો તો ભગવાન તમારા માટે કાઢશે. તો આ જશોદાજી ત્યારે પણ હજી બેઠા છે, કૃષ્ણ ભગવાન એને મળ્યા છે. પછી તો ત્યાં વસુદેવજીએ યજ્ઞોત્સવ કર્યો છે. કૃષ્ણ પત્નીઓ દ્વારા દ્રૌપદીની પાસે પોતપોતાના વિવાહ કેવી રીતે થયા એની ચર્ચા છે. વસુદેવ નારદ સંવાદ અને કુરુક્ષેત્રથી બધા પાછા આવ્યા. વસુદેવજી દ્વારા એક દિવસે બ્રહ્મજ્ઞાનનું વર્ણન કરવામાં આવ્યું. ભગવાન શ્રી હરિએ સુતલ લોકમાંથી બલિરાજા પાસેથી દેવકીના 6 મૃત પુત્રને લઈ આવ્યા પાછા, એની ચર્ચા છે. પછી તો પરીક્ષિત રાજાએ શું પૂછ્યું ખબર? કે મારા દાદીમાં મારા દાદા કેવી રીતે હરી આવ્યા હતા ને એ કયો.
એટલે કે સુભદ્રાનું હરણ અર્જુને કેવી રીતે કર્યું હતું એ કયો, તે સુભદ્રા હરણની વાર્તા છે. વાર્તા કહેવાનો તો સમય નથી, પણ એમાં સમજી જાઓ કે દાઉદ દાદાને એવું હતું કે મારે દુર્યોધનને મારી બેન દેવી છે, અને કૃષ્ણને હતું કે મારે અર્જુનને દેવી છે. અર્જુન રુજુ કોમળ, સુભદ્રા ભદ્રા કલ્યાણ કરવા વાળી. કોણ? ભક્તિ. ભક્તિ કોને મળે? જેનું દિલ રુજુ હોય એને મળે, દુર્યોધનને ના મળે. કદાચ દાઉદ દાદા એને દેવાની પેરવી કરે તો ભગવાન આ ભક્તિને ભગાડે. અર્જુન સુભદ્રાને ઉપાડી જાય એવો આખો પ્લાન કૃષ્ણએ ખુદે જ કરેલો. કૃષ્ણ અને અર્જુન બે જણા દ્વારકાના બગીચામાં ફરતા હતા, અને એમાં જોઈએ ને સુભદ્રાને અર્જુને, તો કૃષ્ણ ભગવાન વાહેથી હાથ મૂકીને કે કેવી સરસ છે નહીં? અર્જુને કીધું હા છે તો સરસ. પછી કૃષ્ણ કે મારી બેન છે. ઓલો હાવ ઠરી ગયો. એટલે એમ સરસ છે એટલે કે બેન સારી છે એમ કહું. બેન હારી વાળો થામા ગમે છે? સીધી વાત કર. એ તો ગમે તો છે. બલરામજીને આને દુર્યોધનને દેવાની ઈચ્છા છે, મને તને દેવાની ઈચ્છા છે, ભગાડી જાય એમ છે? કૃષ્ણને ઓલો કીધું કે ભાઈ ઉઠીને, કીધું ભાઈ ઉઠીને મારે દુર્યોધનને મારી બેન નથી દેવી, અમારે આવો નથી જોતો બનેવી, તારા જેવો જોઈએ. બોલ તૈયાર છો? અને એમ કરીને કૃષ્ણએ જ આ બે જણાને અનુકૂળતા કરી આપેલી. પણ એ તો વાર્તા પ્રસંગ છે. તમને ને મને કામ લાગે એવી વાત એ છે, જો ભક્તિ જોતી હોય, સુભદ્રા ભક્તિ છે, ભક્તિ જોતી હોય તો અર્જુન બનો તો ભક્તિ મળે. જેનું હૃદય કોમલ છે એવા થાવ તો મળે, દુર્યોધનને ના મળે. પરમાત્મા શ્રી હરિ આવી રીતના સુભદ્રા હરણ કરાયું એની ચર્ચા. પછી તો કૃષ્ણ ભગવાન શ્રુતદેવ નામના બ્રાહ્મણને ઘરે અને મિથિલેશને ત્યાં એક સાથે પધાર્યા. આ કથા વેદ સ્તુતિ બતાવી છે, અને વેદના મંત્રો ભગવાનને કેવી રીતે જગાડે એની ચર્ચા. ભગવાને વૃકાસુરથી ભગવાન મહાદેવને બચાવ્યા. એ બાદ ભૃગુ દ્વારા 3 દેવતાઓની પરીક્ષા થઈ. બ્રાહ્મણના મરેલા દીકરાઓને અર્જુનજી લઈ આવી આપે છે. કૃષ્ણ ભગવાનની સાથે ભૂમાદેવના દર્શન કરે છે, એની ચર્ચા. અંતમાં મહિષી ગીતની કથા કહી યાદવોનું અસંખ્યત્વ બતાવ્યું છે. કેટલા એમ લખેલું છે કે આ યાદવના કુળમાં જે ભણતા હોય છોકરાઓને ભણાવવા હાટું થઈને શિક્ષકો રાખ્યા હતા. કેટલા હતા ખબર છે? 3,08,800 ટીચર કેટલા રાખ્યા હતા એ લખેલું છે. યાદવો અસંખ્ય સંખ્ય, આનો કોઈ પાર જ ન આવે. 3 કરોડ શિક્ષકો રાખ્યા હતા ભણાવવા હાટું. હવે તમે કલ્પના કરી શકો છો એટલું માણસ જ્યાં રહેતું હોય દ્વારકાની સાઈઝ કેવડી હશે. અને હવે વિચારો કે ઈ દ્વારકાને કાનુડાએ ડૂબાડી દીધી. હવે સમજો, દુબઈ ને ઇન્ડિયાની વચ્ચે દરિયો દેખાય છે ને, હશે જ નહીં મને લાગે. આટલું માણસ રહેતું હોય એવડી દ્વારકા આખે એવડો પૃથ્વીનો ખંડ નીચે વયો ગયો, તો ઈ તમે આમ લાંબુ કરો તો નો સામે ગલ્ફમાં અડી જાય. સાયકલ લઈને અબુધાબી વયા જતા હે તઈ. મતલબ રોડ હશે એમ. યાદવોનું અસંખ્યત્વ બતાવીને અહીંયા 10મ સ્કંધને વિરામ આપ્યો છે. 11મા સ્કંધની મુક્તિ લીલા, 12મા સ્કંધની આશ્રય લીલા છે. પહેલા જ અધ્યાયમાં યાદવોના કુળને શ્રાપ લાગ્યો એની ચર્ચા કરી છે, અને સુખદેવજી મહારાજે વાતને ફેરવી નાખી. વસુદેવજી અને નારદજી વચ્ચે સંત સમાગમ થયો છે, અને ત્યાં નિમિરાજાના યજ્ઞમાં નવ યોગેશ્વરો આવ્યા અને એણે શું ઉપદેશ કર્યો એની વાત કરી છે. પછી તો પરમાત્મા શ્રી કૃષ્ણને સ્વધામ પધારવા માટે દેવતાઓ વિનંતી કરવા આવ્યા. ભગવાને કીધું જ્યાં સુધી યાદવ કુળ છે ત્યાં સુધી મારાથી જવાય નહીં, અને જ્યારે યાદવોનું કુળ ખતમ થઈ જશે ત્યારે હું આવતો રહીશ. દેવતાઓ વંદન કરીને રવાના થયા. દ્વારકાની અંદર લોકો માંદા પડવા માંડ્યા. ભગવાન શ્રી હરિએ કીધું કે લાગે છે કોઈએ બ્રાહ્મણોનો અપરાધ કર્યો છે. અને બ્રાહ્મણોનો અપરાધ કર્યો તો પિંડારાની અંદર દુર્વાસા, નારદ, અનેક ઋષિમુનિઓ આવીને બેઠા હતા, અને ત્યાં આ યાદવોના કુમારો રમતા રમતા ગયા હતા, અને સાંભને એ પેલી સાડી વીંટાળેલી અને પેટે ઓશિકું બાંધેલું ને ઋષિમુનિઓની મશ્કરી કરી કે ભાઈ આમ અમારી ભાભી છે અને આની ઈચ્છા છે કે એને દીકરો આવે, તમે કયો જોયા અને દીકરો આવશે કે દીકરી આવશે. એવે સમયે ઋષિમુનિઓએ આંખો બંધ કરીને જોયું અને કીધું કે ઓહો, ભગવાનના છોકરા થઈને ઋષિમુનિઓની મશ્કરી કરે. પરંતુ તરત જ એ જ્ઞાન દ્રષ્ટિનો પ્રયોગ કર્યો ત્યારે ખબર પડી કંઈક બાનું તો બનાવવું પડે ને. આ બધા
આ જેટલા દેખાય છે કોઈ સામાન્ય યાદવોના કુમારો નથી, આ સ્વયં દેવતાઓ છે. આ ઇન્દ્ર, અગ્નિ, વરુણ, કુબેર ભગવાનની લીલામાં મદદ કરવા માટે થઈને આવ્યા છે. હવે કંઈક બાનું બતાવવા માંગે છે ભગવાન, અને વળી પાછા બધાને સ્વધામ લઈ જવા માંગે છે. એટલે ભગવાનની લીલામાં સહાય કરવા માટે ઋષિ મુનિઓએ શ્રાપ આપ્યો છે. ભગવાને બધાને કીધું કે તૈયારી કરો, હવે અહીંથી આપણે પ્રભાસ વયા જઈએ, ભગવાન મહાદેવની પૂજા કરશું, બ્રાહ્મણોને દાન આપશું, અને એમ કરીને જે કંઈ અપરાધ થયો હશે એનાથી મુક્તિ પ્રાપ્ત થશે. યાદવો મીંડા તૈયારી કરવા, પરંતુ કૃષ્ણ પરમાત્મા જે કાયમ ભેગો રહેવા વાળો ઉદ્ધવ એની સામે નથી જોતા. ઉદ્ધવજી સમજી ગયા કે આ જે રીતે બધાય તૈયારી કરે છે ને આ પાછા આવશે નહીં. એકાંતમાં કૃષ્ણ ભગવાનના ચરણારવિંદ પકડીને રડી પડ્યા છે. સ્વધામ નયમામપી, હે પ્રભુ, તમે આ બધાને જે રીતે તૈયારી કરાવો છો તદનુસાર હવે તમે અહીંયા રહેશો નહીં. જો તમારે અવતારને પરિપૂર્ણ કરવો હોય તો પછી મને કેમ કંઈ કહેતા નથી, મને ભેરો લઈ જાઓ. કૃષ્ણ પરમાત્માએ કીધું, ઉદ્ધવ, મારી ઈચ્છા એવી છે કે ભલે મારી આંખું બંધ થાય, પણ મારી અંદર જે સમજણ છે, મારી અંદર જે જ્ઞાન છે એ અહીંયા ટકવું જોઈએ. આંખું બંધ થાય એના પહેલા જો કંઈ આવડતું હોય તો કોકને શીખાડીને જવું જોઈએ. ઉદ્ધવ, મારી ઈચ્છા છે કે મારું જ્ઞાન તારા દ્વારા ટકે. મારી અંદર જે જ્ઞાન છે એ મારા જેવો હોય એ ધારણ કરી શકે, ગમે એની તાકાત નથી. ઉદ્ધવ, મારું વચન માન ભાઈ, મારી અંદર રહેલા જ્ઞાનનો સ્વીકાર કર અને તું અહીંયા રહી જા. ઉદ્ધવજીએ સ્વીકાર્યું છે. રામાયણની કથા યાદ કરો. ભગવાન રામ સરયુના માધ્યમથી સાકેતમાં જતા હતા. રામજીએ પોતે કીધું તોય હનુમાનજી નો ગયા. હે ને? રામ ભગવાને પોતે કીધું કે હાલો, હનુમાનજી નો ગયા. અને અહીંયા ઉદ્ધવ પોતે કહે છે કે લઈ જાવ ને, તો કૃષ્ણએ ના પડતી હતી, તું રે અહીંયા. કૃષ્ણ પરમાત્માનું જે અદ્ભુત જ્ઞાન, એ બધું જ જ્ઞાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને આપ્યું છે. સર્વપ્રથમ દત્તાત્રેયના 24 ગુરુઓની ચર્ચા કરી. કેની પાસેથી દત્તાત્રેય ગુરુ શું શીખ્યા એની ચર્ચા છે. જ્ઞાન યોગ, કર્મયોગ, ભક્તિ યોગ, નિષ્કામ કર્મયોગ, ક્રિયા યોગ, દરેક વસ્તુઓ કૃષ્ણ પરમાત્માએ ઉદ્ધવને દીધી છે. જેની ઉંમર 60 થી ઉપર હોય એવા લોકો અનુકૂળતા હોય તો શ્રીમદ ભાગવતનો 11મો સ્કંદ વાંચો. એ ઉંમરની અંદર આપણને કામ લાગે એવી બધી જ બાબતો કૃષ્ણ પરમાત્માએ લખેલી છે, ઉદ્ધવને કીધી છે. અને એ દિવ્ય ઉપદેશ મને ને તમને કામ લાગે એટલા માટે આપ્યો છે. ભાગવતજીનો 11મો સ્કંદ જેની ઉંમર 60 થી વધારે છે એવા લોકોએ વાંચવો જોઈએ. દિવ્ય જ્ઞાન આપીને પછી પોતાની પાદુકાઓ આપી. ચિત્રકૂટમાં રામ ભગવાને ભરતને પોતાની પાદુકાઓ આપી. અહીંયા ઉપદેશ કરતા કરતા કૃષ્ણ પરમાત્માએ પોતે યા તો દ્વારકામાં ઉપદેશ આપ્યો છે એવું પણ ભાગવતમાં દેખાય છે, અને ત્યાં સોમનાથમાં ત્રિવેણીને તીરે ઉપદેશ આપ્યો છે એવું પણ દેખાય છે. બંને સ્થાન છે. પરમાત્મા શ્રી હરિએ પોતાની પાદુકાઓ ઉદ્ધવજીને આપી દીધી છે, અને પછી તો ઉદ્ધવજી વયા ગયા. આ બાજુ ઓલો જરા નામનો પારધી આવે ને એના પહેલા શંકરની પૂજા કરી, બ્રાહ્મણોની પૂજા કરીને યાદવોએ ત્યાં દારૂ પીધો, પરસ્પર લડવા માંડ્યા. પેલા તો બોલાચાલી થઈ, પછી ગાળાગાળી થઈ, પછી મારામારી આવ્યા, અને પછી તો ભૂલી જ ગયા કે સામે કોણ છે. એ પોતે ને પોતે, પોતાના ને પોતાના સામે જે દેખાય માંડ્યા કાપવા. યાદ રાખજો, આ કોઈ પણ જ્ઞાતિ વિશેષનું અપમાન નથી. આહિર જ્ઞાતિવાળા પોતાને યાદવ સમજે. ક્યારેય પણ એવો વિચાર ન કરશો કે આ આહિર જ્ઞાતિની અંદર અંદર હામહામી કાપાકાપી થઈ ગઈ, મારામારી થઈ ગઈ. જરાય નહીં. એવું સમજવાનું નથી. અસલ હકીકત એ છે કે પરમાત્મા શ્રી કૃષ્ણ જેમ ઈચ્છે એમ થાય. આ લોકોને પણ તમે માત્ર આહિર જ્ઞાતિના ન સમજો. આ ઇન્દ્ર, અગ્નિ, કુબેર, વરુણ ભગવાનની લીલામાં મદદ કરવા આવ્યા હતા, અને સમય થયો ત્યારે એ પોતાના બધા વેશને ઉતારીને પાછા સ્વર્ગમાં જ્યાં પોતપોતાની જવાબદારી છે ત્યાં વયા ગયા છે. એમ છે આ દેવતાઓ કોઈ સમયે વાંદરા બનીને આવ્યા હતા, કોઈ સમયે રીંછ બનીને આવ્યા હતા. અયોધ્યાની અંદર રામ ભગવાનની લીલામાં મદદ કરવા આવ્યા હતા. મોટો માણસ આવે એટલે એનો આખો સ્ટાફ આવે. વડાપ્રધાન ક્યાંય એકલા ન ફરવા વયા જાય, એનો આખો સ્ટાફ જાય. એમ વૈકુંઠથી પરમાત્માનો જ્યારે અવતાર થાય, કોઈ પણ અવતાર થાય, એમાં બધાય દેવતાઓ એની લીલામાં મદદ કરવા આવે. એવી રીતના છે. અંદરો અંદર કપાઈ મર્યા છે.
ત્રિવેણીના પટમાં પાણીને બદલે લાલ લોહીની નદી મંડી વહેવા. કૃષ્ણ અને બલભદ્ર બહેનને જણા બધાને સમજાવવા ગયા, પરંતુ એ સમજ્યા નહીં ને કૃષ્ણને અને બલરામને મારવા માંડ્યા. એવે સમયે કૃષ્ણ અને બલરામ બંને જણાએ પણ ઓલી એરકા નામની ઘાસ છે હાથમાં લઈ લીધું ને એ માંડ્યા કાપવા. બ્રાહ્મણોનો શ્રાપ મિથ્યા કેમ થાય? પરમાત્માની આ જ લીલા છે. આમાં અંદરો અંદર કપાઈ ગયા. એના કરતા જોવા જેવું એ છે કે કૃષ્ણને જોવો, પોતે આખી સૃષ્ટિ વસાવી, ચલાવી બરાબર, અને ટાઈમ થયો ત્યારે બધું પાછું વીટી લીધું. આ છે ભગવાનની ભગવત્તા. પછી તો શેષનાગના સ્વરૂપમાં રહેલા બલરામજીએ વિચાર કર્યો કે કદાચ લાગે છે કૃષ્ણ પરમાત્માને પાછું જવું છે. કૃષ્ણ પરમાત્માને જો પાછું જવું હોય તો હું એનો સેવક છું, મારે પહેલા જવું જોઈએ. એટલે ત્રિવેણીમાં ત્યાં તમે પેલું ગીતા મંદિર છે ત્યાં જુઓ તો બલરામજીનું પણ સ્થાન છે. હવે તો ત્યાં મૂર્તિ પણ મૂકી દીધી બલરામજીની, જે હળ મુસળ લઈને ઊભા હોય. એક નાનકડું ગુફા જેવું છે અને કહે છે બલરામજી મહારાજ અહીંયાથી એ શેષનાગનું સ્વરૂપ લઈને એક પેલા દરમાં સમાઈ ગયા અને એ મોટો ભાઈ કેવો હોય એનું દિવ્ય ચરિત્ર બતાવ્યું અને પોતાના અવતારને પરિપૂર્ણ કર્યો. બોલીએ બલદાઉજી મહારાજ કી જય. દાઉ દાદા ગયા એ પછી કૃષ્ણ પરમાત્મા પણ પ્રાચીન પીપળે એવી રીતના એક પોતાના પગ ઉપર પગને રાખીને બેસી ગયા છે. ભાલકા તીર્થ ગણો, પ્રાચી ગણો, જે ગણો તે. જરા નામનો પારધી આવ્યો ને એને ચરણમાં હરણ દેખાણું, તાકીને તીર માર્યું છે, ચરણારવિંદને વિંધીને છાતીમાં લાગ્યું છે. મારો મૃગલો મરાયો, મૃગલો મરાયો, આમ બોલતો બોલતો જ્યાં એ પારધી આવ્યો જોયું તો કૃષ્ણ પરમાત્માના ચરણારવિંદમાં બાણ લાગ્યું છે. ધનુષ્યનો ઘા કરીને રડવા માંડ્યો. ભગવાને એને આશ્વાસન આપ્યું છે ને વિમાનમાં બેસાડીને વૈકુંઠ મોકલો. ભગવાનનો સારથી દારૂક ભગવાનને શોધતો શોધતો આવ્યો છે ને કીધું પ્રભુ આ તમારા ને તમારા આમ અંદર અંદર કપાઈ મરે, કોઈ સાંભળતા નથી, કોઈ માનતા નથી. મોટા માણસના ડ્રાઈવરો હોશિયાર થઈ જાય. આ દારૂક કાયમ કૃષ્ણનો રથ ચલાવતો હતો, કૃષ્ણને બોલતા સાંભળતો હતો, બહુ ડાયો માણસ હતો. આ જ્યાં કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા અને દારૂક રથની ઉપરથી નીચે ઉતર્યો ત્યાં તો મથુરાના આકાશમાંથી જેમ રથ નીચે ઉતર્યો હતો એમ દારૂકના ઉતરતાની સાથે ભગવાનનો એ દિવ્ય રથ પાછો આકાશમાં વયો ગયો. દારૂકે જોયું, આશ્ચર્ય થયું છે. કૃષ્ણ ભગવાનની સ્થિતિ જોઈ ઓર આશ્ચર્ય થયું છે. ચરણમાં લાકડી પડે પડ્યો, નાથ દ્રષ્ટિ પ્રનષ્ટા તમસી પ્રવિષ્ટા, મારી દ્રષ્ટિ તો નષ્ટ થઈ ગઈ, આ શું છે? ભગવાને કીધું દારૂક શરૂ થાય બધું પૂરું થાય. હવે આ અવતાર પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે. જલ્દીથી દ્વારકા જા. દ્વારકાવાસીઓને કહી દેજે 7મે દિવસે દ્વારકા ડૂબી જવાની છે. કોઈ અંદર રહેજોમાં. પરમાત્માએ શીખવાડે છે તાકાત હોય તો સોનાની દ્વારકા બનાવજો, ચલાવજો, પણ એમાં ચોંટતા નહીં. લંકાએ હોનાની, દ્વારકાએ હોનાની, પણ એક હળગી ગઈ, એક ડૂબી ગઈ. ચોંટવાનું નહીં. તાકાત હોય તો હોનાનું ગામ બનાવો, પણ એમાં આસક્તિ નહીં. દારૂક ગયો છે. આ બાજુ બધા દેવતાઓ ઊભા છે. પરમાત્મા શ્રી હરિ કઈ રીતે જાય છે જોવા માટે થઈને બધા ઊભા છે. પરંતુ પ્રાચીના પીપળેથી એક દિવ્ય તેજ પુંજ પ્રગટ થયો છે અને કેવી રીતે ભગવાન ધામમાં ગયા કોઈને ખબર ન પડી. દેવતાઓના દુંદુભીના ગારા વાગ્યા, જય જયકાર થયો. શ્રી દ્વારકાધીશ કી 12મા સ્કંદની અંદર કલિયુગના રાજવંશોની ચર્ચા, કલિયુગનો પ્રભાવ કેવો છે એ બતાવ્યું છે. કલિયુગના દોષોથી બચવા માટે ભગવાનનું નામ સંકીર્તન એ જ એકમાત્ર ઉપાય છે બતાવ્યું છે. 4 પ્રકારના પ્રલયની ચર્ચા કરીને પરીક્ષિત મહારાજના મૃત્યુના ભયનું શ્રી સુખદેવજી મહારાજે નિવારણ કર્યું છે. અને એ બાદ પરીક્ષિતને પૂછ્યું કે હવે કંઈ સાંભળવું છે. પરીક્ષિત રાજાએ ચરણારવિંદમાં વંદન કર્યા. મહારાજ સિદ્ધ થયો, અનુગૃહિત થયો. હવે તો તમે જે કંઈ કીધું છે એના ઉપર મારે આચરણ કરવાનું છે. સાંભળવાની બાબતો 1000 હોય, સમજવાની તો એકાદી જ હોય. કાન પવિત્ર થાય, મન પવિત્ર થાય, સમય પવિત્ર થાય, સ્થાન પવિત્ર થાય, પણ બધુંય ન સમજાય. સમજવાનું તો એકાદું જ હોય. તો પછી બધુંય હું કામ કહેવામાં આવે છે? કીધું આટલા બધા બેઠા હોય એમાંથી દરેક વાત બધાઈને ન લાગુ પડતી હોય એટલા હાટું. હોશિયાર ચકોર શ્રોતા એ છે આમાંથી મને કામની કઈ વસ્તુ હતી એને પકડી લે અને એના ઉપર પોતાનું જીવન ચલાવે. આમાં તો રાજાના ધર્મ, બ્રાહ્મણના ધર્મ, ક્ષત્રિયના ધર્મ, વૈશ્યના, શૂદ્રના ધર્મ, સ્ત્રીના ધર્મ, બધી વસ્તુ આવે. બ્રહ્મચારીના, ગ્રહસ્થના, વાનપ્રસ્થના, સંન્યાસીના
બધું આવે, પરંતુ જે ચકોર શ્રોતા છે, હોશિયાર શ્રોતા છે, એ પકડી લે આમાંથી મને કામની કઈ બાબત છે, એના ઉપર એ આચરણ કરે. એટલા માટે થઈને પરીક્ષિત રાજાએ વંદન કર્યા છે. મહારાજ ખૂબ સાંભળી લીધું, કાન ભરાઈ ગયા, અમૃતથી કાન ભરાઈ ગયા. મહારાજ થોડાક દી તો નશો રહેવાનો છે. હવે ભલે તક્ષક આવે, મોત એને ન મારી હગે જેણે અમૃત પીધું હોય. અને મેં તો તમારા જેવા પવિત્ર મહાત્માના મુખે આ શ્રીમદ ભાગવતની કથારૂપી અમૃતનું પાન કર્યું છે. મને હવે મોત ન મારી હગે. તક્ષક આવશે, કરડશે મારા શરીરને, અને હું શરીર નથી. આ વાત મહત્વની છે. આ દેહ ન હતો એવે સમયે પણ હું હતો. માના પેટમાં દેહ આવ્યો ને એની અંદર આત્મા સ્વરૂપે મારા કર્મના કારણે મારે આવવું પડ્યું, તો પણ એને એ દેહને પહેરીને હું જ બેઠો છું. દેહ પડી જશે, હું ક્યાં જઈશ? આત્મા મરે નહીં. આ લુગડું નહોતું તેથી હું હતો, છે તો એને પહેરીને હું જ બેઠો છું. લુગડું ફાટી જશે, હું ક્યાં જવાનું? હું તો બીજું કરીને પહેર લઈ. અને લુગડા જૂના થઈ જાય તો બદલાવવા જ હારા. કાને દેખાય નહીં, એટલે કાને સંભળાય નહીં, આંખે દેખાય નહીં, હાથ પગ કામ કરે નહીં, પેટમાં નાખ્યું પચે નહીં, સમજી લેવાનું લુગડું જૂનું થયું છે, બદલાવી નાખો. પરમાત્મા શ્રી હરિના દ્વારા મને તમને આપવામાં આવતી આ સુવિધા જ છે. પછી તો શુકદેવજી મહારાજે જ્યાં રાજા પરીક્ષિતના મુખે આવી રીતના અભયવાણી સાંભળી પ્રસન્ન થયા છે. ગુરુદેવ ત્યારે પ્રસન્ન થાય છે જ્યારે ચેલાને એણે જ્યાં પહોંચાડવો છે ત્યાં પહોંચી જાય. એક વખત જોઈ ત્યાં પહોંચી ગયો તો ગુરુદેવ પ્રસન્ન. વિમાન ઉડે ને, આ બેઠા હોય એને પૂછો, એ ઉડે ત્યાં એને બહુ મહેનત પડે, જમીનને છોડવામાં અને ઊંચું થવામાં બહુ પેટ્રોલ બારે. પણ એક વખત જે જરૂરિયાત છે એટલી હાઈટ પકડી લે, 30-40 હજાર ફૂટ ઊંચા ઉડતા હોય, એકદમ ઉપર પૂગી જાય, પછી તો તમે માનશો, મને તો ઓલા નાનકડા પ્લેનમાં બેસવાનો ચાન્સ મળ્યો છે. મેં જોયું છે, ઓલા ઉડાડવા વાળા 2 જણા હોય ને, બોલો હાવ નિરાતે કોફી પીતા હોય ને નાસ્તા કરતા હોય ને, આપણે એમ થાય જરા હામું તો જો કોક આવશે તો. અને હદ તો હિરેનભાઈ ન્યા કે હારા આમ હાવ છાપું વાંચતા હોય. કાચ છે હામો, તમે જરાક આમ જરીક નીચું તો રાખ, છાપું હાવ આપણને એમ થઈ જાય. ત્યાં ક્યાં ટ્રાફિક હોય? બોલો આટલી નિરાત થઈ જાય. કહેવાનો મતલબ એ છે કે એક હાઈટ સુધી લઈ જવાનું હોય ત્યાં સુધી ચિંતા હોય, ત્યાં સુધી 2 જણા કામે વર્ગ્યા હોય, 50 જાતના બટન દબાવતા હોય, પણ એક જગ્યાએ પૂગી ગયું પછી એમાંથી એકેયનું કામ ન હોય. ઓટો પાયલોટ એની મેળે હાયલું જતું હોય. સમજાય છે? બસ તો એ જ એક હાઈટ પકડી લે ને ત્યાં સુધી બધી મહેનત છે. એકવાર સાચું સમજાઈ જાય ને તો પછી ચા પીઓ ને કોફી પીઓ ને મોજ કરો ને યાર. પછી શુકદેવજી મહારાજ સંસારની વચ્ચેથી નીકળી જાય તો ન એને કોઈનું રૂપ પકડે, ન કોઈનો સ્વાદ પકડે, ન એને કોઈની ગંધ પકડે, ન કોઈનો સ્પર્શ પકડે. આ ઓલું ઓટો પાયલોટ વાળા છે, આને કઈ ન થાય. કોકનો પ્રભાવ આના ઉપર ન પડે. આ જ્યાં બેહી જાય ત્યાં પોતાનો પ્રભાવ સામે વાળા ઉપર છોડે. પણ ત્યાં એક હાઈટ નો આવે ત્યાં સુધી તો ડર હોય. આ વ્રત કરવા, આ નિયમ લેવા, આ બધી જાતના આપણે પૂજા પાઠ કરવા, એ બધું ઓલું પ્લેન ને ઉપર ઉડાડવા માટે મહેનત છે. એકવાર પૂગી ગયા પછી તો પૂજા કોણ કરે ને પાઠ કોણ કરે? કારણ કે જેની પૂજા થાય છે એ પોતે જ છે, અને પૂજા કરવા વાળો પોતે, પૂજાય પોતે, અને પૂજ્ય પણ પોતે. પછી ભગવાનમાં અને ભગતમાં કોઈ ભેદ રહેતો નથી. પછી તો બધું એક થઈ જાય. પાણીનું ટીપું એ વાદળામાંથી છૂટું પડે ને ત્યાં સુધી જ પાણીનું ટીપું કહેવાય. જેવું દરિયામાં પડે એટલે પછી એને પાછું લેવાનો કોઈ ઉપાય નથી. એ મહાસિંધુ છે ભગવાન, એની અંદર હું ને તમે ટીપા જેવા છીએ. જેદી એમાં ધુબાકીઓ મારી દીધો પછી પાછા કોઈ પકડી હગે. અસલ વાત આ. શુકદેવજી મહારાજે જોયું કે મારો ચેલો તો પહોંચી ગયો, હવે આમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. અને બસ આ વસ્તુ એ ગુરુને રાજી કરી દીધા. ધન્ય છે એ ચેલા જેનાથી એના ગુરુને રાજીપો થાય. ધન્ય છે એ સંતાનો જેનાથી એના માતા પિતાને ગૌરવ થાય, આનંદ થાય. ધન્ય છે પરીક્ષિત મહારાજને ધન્ય હો, કારણ કે શુકદેવજી મહારાજ જેવા અસંગને આનંદ આવી ગયો, અનાસક્તને પણ મોજ આવી ગઈ. હવે બરાબર
હું ક્યાંય ગાય દોવાય ને એના કરતા વધારે ઊભો નથી રહેતો, અને તારી પાસે અઠવાડિયા સુધી બેઠો, મને મોજ આવી ગઈ હતી એટલે બેઠો. હવે મારે તને જ્યાં પહોંચાડવો છે ત્યાં સુધી તું પહોંચી ગયો છે. હવે તને સાચી સમજ આવી ગઈ છે રાજા. હવે તક્ષક આવે ને કરડે ને એ બધું જોવા હું અહીં નહીં બેસું. ભગવાનનું નામ લેતા લેતા સુખદેવજી મહારાજ ઉભા થયા છે. રાજાએ ચરણમાં પ્રણામ કર્યા છે. રાજાના મસ્તક ઉપર પોતાનો વરદ હસ્ત મૂકીને શ્રી સુખદેવજી મહારાજ જાણે ઓળખતા ન હોય એવી રીતના પગલા ભરતા ભરતા નીકળી ગયા. હાથ જોડેલા છે, દ્રષ્ટિ નીચે છે. રાધા કૃષ્ણમય સંસારને વંદન કરતા કરતા જાય છે. જેમ ગંગા નદી કઈ બાજુથી વહેતી વહેતી આવી કોઈને ખબર ન પડે અને કઈ બાજુ વહી ગઈ ઈ ન ખબર પડે. બસ આપણી સામે હોય એટલી વાર વહે છે એટલું દેખાય. બસ એવી જ રીતના સુખદેવજી ક્યાંથી આવ્યા હતા કોઈને ખબર નહીં, કઈ બાજુ ગયા કોઈને ખબર નહીં. સુખદેવજી મહારાજ નીકળી ગયા છે. જંગલોમાંથી અચાનક પ્રગટ થયા હતા, જંગલોની અંદર અચાનક જ વયા ગયા છે. સભામાં જય જયકાર થયો. શ્રી સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજ ગયા એ પછી ત્યાં કોઈ બેઠા નહીં. એક પછી એક ઋષિ મુનિઓ ઉભા થઈને જવા માંડ્યા, કારણ કે પેલો તક્ષક આવે ને કરડે ને જોવાની કઈ જરૂર નહોતી. ઋષિ મુનિઓ બધાય રાજાને આશીર્વાદ આપી આપીને ત્યાંથી વિદાય થયા છે. આ બાજુ પેલા જન્મે જે વિચાર કર્યો મારા બાપને મરવા ન દઉં, અનેક સૈનિકોને અહીંયા રાખી દીધા છે. ને ઓલો તક્ષક આવ્યો, કશ્યપ નામ ગોત્રનો એક બ્રાહ્મણ આવે છે, એને દક્ષિણા જોતી હતી. એ દક્ષિણા આપીને એને ત્યાંથી પાછો મોકલી દીધો. પરીક્ષિત રાજાની પૂજા માટે અમુક પદાર્થો જતા હતા ને એમાં ફળ હતા. એ ફળની અંદર જીવડાનું રૂપ લઈને તક્ષક નાગ બેસી ગયો છે. અને જ્યાં એ થાળીને પરીક્ષિત રાજાની પાસે મૂકવામાં આવી, હવે રાજા હું પૂજા કરે? એણે તો એડીથી મૂળ સ્થાનને દબાવ્યું છે અને પ્રાણને અનાહત વગેરે ષડ ચક્રમાં ઘુમાવીને સહસ્રારમાં લઈ આવ્યો છે. અને યોગના માર્ગથી પરબ્રહ્મ પરમાત્મામાં એ જીવ મળી ગયો. તો હવે હતું ખરું પણ ખોખું. તક્ષકને મજા નહોતી આવતી. કીધું ઋષિપુત્રએ આવા સિદ્ધ યોગીને કડવાનો મને શ્રાપ આપ્યો. હાલો વાંધો નહીં, ભગવાનની લીલા ભગવાન જાણે. આપણે તો એમાં સહાય કરવાની અને આપણને જેટલું કીધું હોય એટલું કરવાનું. મોટાની લીલા મોટા જાણે. તક્ષકને પણ ગમતું નથી, છતાંય કારણ કે એક વૈષ્ણવને દંશ દેવાનો છે, પરંતુ કેમ કે ફરજ છે એટલે પછી જાજો વિચાર ન કર્યો. એ તરત જ ફળમાંથી બહાર નીકળી ગયો, પોતાના વિકરાળ રૂપને પ્રગટ કર્યું છે. અને તક્ષકે જ્યાં એ ઝેરની જ્વાળા છોડી, પરીક્ષિત રાજાનું શરીર રાખનો ઢગલો થઈ ગયું. હરપ કરડે તો અપમૃત્યુ કહેવાય, પરંતુ ભાગવત સાંભળી લીધા પછી પરીક્ષિત રાજાને હરપ કર્યો તોય અપમૃત્યુ નહીં. દુનિયામાં સત્તા હરપની ન ચાલતી, શ્રી કૃષ્ણની ચાલે છે. જેણે કૃષ્ણના પગ પકડી લીધા એ એક્સિડન્ટમાં મરે તોય ચિંતા નહીં, એને હરપ કરડે ને મરે તોય ચિંતા નહીં, કૂવામાં પડે ને મરે તોય ચિંતા નહીં, કોઈ પણ રીતે મરે. જિંદગીમાં એક વાર પણ જેણે ભગવાનનું નામ લીધું એની સદગતિમાં કોઈ શંકા નહીં, નહીં, નહીં ને નહીં. ક્યારેય પણ ચિંતા ન કરશો. જીભમાંથી એક વાર પણ કૃષ્ણનું નામ લેવાઈ ગયું, વાર્તા પૂરી થઈ ગઈ. એકોપી કૃષ્ણસ્ય કૃત પ્રણામઃ, એકોપી કૃષ્ણસ્ય કૃત પ્રણામઃ દશાશ્વમેધાવ વૃથેન તુલ્યઃ. અરે દશાશ્વમેધી પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. આ ભીષ્મ દાદા બોલ્યા છે મહાભારતમાં, કૃષ્ણને જેણે એકવાર હાથ જોડી લીધા એને જિંદગીમાં કોઈ દી પાછો જન્મ લેવાનો થતો નથી. ભીષ્મ બોલ્યા છે, એમ ભાઈ નથી કહેતો. પરમાત્મા શ્રી હરિનું સ્મરણ કરતો કરતો ગયો છે. હરપ કરડો હોય ગમે ઈ થયું હોય, પરીક્ષિત રાજાની સદગતિ થઈ. સાબિતી દેવતાઓના દુંદુભી નગારા વાગ્યા, અપ્સરાઓએ નાચગાન કર્યા અને ગંધર્વો ગાવા લાગ્યા અને જય જયકાર થયો. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. જન્મે જઈને ક્રોધ આવ્યો કે મારા બાપાને તક્ષક મારી નાખે. બ્રાહ્મણોને બેસાડ્યા અને કીધું એવી રીતે મંત્ર ભણો, દુનિયામાં રહેલા ગમે એટલા સર્પો હોય એ બધા આ યજ્ઞ કુંડમાં આવે, પડે, બળે, મરે. બ્રાહ્મણો સ્વાહા સ્વાહા કરવા માંડ્યા અને ભાઈ દુનિયા આખીમાંથી ઉડી ઉડીને સર્પો આવવા લાગ્યા અને કુંડમાં પડવા લાગ્યા. મરેલા સર્પોના ઝેરને કારણે થઈને વાતાવરણ ઝેરીલું થઈ ગયું. તક્ષક નહોતો આવતો. પૂછ્યું જન્મે જઈએ કે તક્ષક કેમ નથી આવતો? કીધું ઇન્દ્રાસનમાં વીંટળાઈ ગયો છે. કીધું એવા મંત્ર ભણો કે ઇન્દ્રાસન, ઇન્દ્ર ને તક્ષક બધું પડે. બ્રાહ્મણોએ મંત્ર ભણ્યા અને ઉપરથી ઇન્દ્રાસન હલવા માંડ્યું, કારણ કે દેવતાઓ મંત્રને આધીન હોય છે. ઇન્દ્રાસન હલ્યું છે અને ચક્કર ચક્કર ફરવા માંડ્યું યજ્ઞની કુંડી ઉપર. ત્યારે બૃહસ્પતિ આવ્યા અને કીધું કે આ અમૃત પી ગયો છે. તક્ષક એ નાગ દેવતામાં આવે.
આ અમૃત પીધેલો છે, આ બરી જશે પણ મરશે નહીં. અમૃત પીધું એને અમૃત, જે મરે નહીં એ જ અમૃત. આ નહીં મરે. બૃહસ્પતિએ સમજાવ્યો છે, જન્મેજય સર્પસત્ર બંધ કર્યું છે, અને એ બાદ વેદોના શાખાભેદ બતાવ્યા. યાજ્ઞવલ્ક્ય મહારાજને શુક્લ યજુર્વેદ કેવી રીતે પ્રાપ્ત થયો એની કથા 6થા અધ્યાયમાં. અથર્વવેદની શાખાઓ અને પુરાણોના લક્ષણો બતાવ્યા 7મા અધ્યાયમાં. 3 અધ્યાય 8, 9 ને 10 એની અંદર પેલા પુરાણોની વાત આવી ને, એટલે એક પુરાણ એવું છે કે જે ઋષિના નામથી છે, બાકી તો બધા પુરાણો દેવતાઓના નામથી છે, પણ માર્કંડેય પુરાણ એક એવું છે કે જે ઋષિના નામથી છે. એટલે એ માર્કંડેય ઋષિની કથા શૌનક મુનિએ પૂછી છે, કારણ કે શૌનક મુનિ પોતે પણ ભૃગુવંશી અને માર્કંડેય પણ ભૃગુવંશી. ત્યારે પ્રશ્ન પૂછ્યો છે કે હજી સુધી તો પ્રલય થયો નથી, અને આ માર્કંડેય ઋષિ તો એ છે જેણે પ્રલયની લીલાના દર્શન કર્યા, અને ઓલું વડલાના પાંદડામાં સૂતેલા બાલકૃષ્ણ જે પોતે પોતાના પગનો અંગૂઠો લઈને પોતાના જ મોઢામાં મૂકે છે, ચિત્ર જોયું ને, એ દર્શન માર્કંડેય ઋષિને થયા હતા. તો આ કેવી રીતના થયું? એટલે માર્કંડેય ઋષિની 3 અધ્યાયમાં કથા સંભળાવી છે. હરિહર બંનેની કૃપા માર્કંડેય ઉપર છે. ભાગવતજીની અંદર આ 3 અધ્યાયમાં તમે નિરખીને જોજો, માર્કંડેય ઋષિના વિશે નહીં તો 5 હાથ વાર એક વસ્તુ આવે છે કે એને સંયમ અને તપસ્યા એનામાં બહુ હતા. એકલા એક જ ઋષિની વાત કરવામાં નહીં તો 7-8 વાર તો છે. સંયમ ને તપસ્યા, સંયમ ને તપસ્યા, સંયમ તપસ્યા. પછી તો 11મા અધ્યાયની અંદર ભગવાનના અંગુપાંગો આયુધોનું રહસ્ય અને વિભિન્ન સૂર્યગણોની ચર્ચા કરી છે. એ બાદ આપણે 12મા અધ્યાયમાં શ્રીમદ ભાગવતની અંદર સંક્ષેપ વિષયમાં વિષયાનુક્રમણિકા. અમુક લોકોએ એવી અંધશ્રદ્ધા ફેલાવેલી છે કે છેલ્લેથી હુંડી વંચાઈ, અને એ હુંડી સાંભળીએ એટલે આખું ભાગવત સાંભળવાનું ફળ મળે. આ ગપ ગોળા સિવાય કંઈ છે નહીં, આ હાવ ખોટું છે. અને મેં જે દીનું સાંભળ્યું ને તે દીનું આ હુંડી તો વાંચવાની બંધ જ કરી દીધી. અંધશ્રદ્ધાને કોઈ પાડે પોષે નહીં. અરે 7 દી સુધી આ ભયંકર તડકામાં અહીંયા સામે બેહીને ટાંટિયા દુખતા હોય તો બિચારા આમ કરે ને આમ કરે ને, તો અહીંથી જવાય નહીં. અને આ વીડિયાવાળા થોડીક વાર થાય તો વળી આમ ફેરવીને બધાનો સીન લઈ લે કે હજી કેટલા છે, બધાયના મોઢા આવી જાય. અને એ આટલા 7 દી સુધી તમે મહેનત કરીને જે કથા સાંભળી ઈ, અને ઓલું 5 મિનિટમાં હુંડી સાંભળીને વયું જાય ઈ એક જ. એમ ખાંડ ખાઓ ખાંડ, આજે તો નહીં વંચાય. આવી ખોટી અંધશ્રદ્ધાઓમાંથી બહાર નીકળી જાઓ, અને આપણે ફળ 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 જ કરશું કે કંઈ તપસ્યા કરશું? અરે એમને એમ તો આ કેળા ચીકુ હાથમાં ન આવે, તો આ ફળ ક્યાંથી એમને હાથમાં આવી જાય? આ તો નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ, વેદરૂપી કલ્પવૃક્ષ ઉપર લાગેલું આંબાનું ફળ છે આ, જેને તેને ન મળે. એટલે ફળ ફળ કરીને ભાગવતની કથામાં છેલ્લે દી ન જવું. ઓકે, હા, ચાલો આગળ. અને અંતિમ અધ્યાયની અંદર પુરાણોની શ્લોક સંખ્યા બતાવી અને શ્રીમદ ભાગવતનો મહિમા બતાવ્યો છે, અને અંતિમ મંગલાચરણ કર્યું છે શ્રી સુત પુરાણીએ નૈમિષારણ્યમાં. કસ્મૈયેન વિભાસિતોયમતુલો જ્ઞાન પ્રદીપઃ પુરા તદ્રૂપેણ ચ નારદાય મુનજે કૃષ્ણાય તદ્રૂપિણા યોગીન્દ્રાય તદાત્મનાથ ભગવદ્રાતાય કારુણ્યતઃ તચ્છુદ્ધં વિમલં વિશોકમૃતં સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિથી શ્રીમદ ભાગવતનો પ્રારંભ થાય. સત્યમ પરમ ધીમહિથી જ શ્રીમદ ભાગવતને વિરામ આપ્યો છે. ભગવાન વાસુદેવને વંદન, શ્રી સુખદેવજી મહારાજને વારંવાર વંદન. પરમાત્માની પાસે ભવે ભવે ભક્તિ પ્રાપ્ત થાય આવી ભીખ માંગીએ, અને અંતિમ શ્લોકમાં પરમાત્માને પ્રણામ કરીએ. એક છેલ્લો શ્લોક છે, ઈચ્છા હોય તો બોલીએ બધા ભેરા. નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય,
यस्य सर्वपापप्रणाशनं सर्वपापप्रणाशनं प्रणामो दुःखशमनः प्रणामो दुःखशमनः तं नमामि हरिं परं 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 જેનું નામ સંકીર્તન સમસ્ત પાપોનો વિનાશ કરી દે છે, જેને કરાયેલા વંદન એક વખત પણ જેને કોઈ વંદન કરે તો સમસ્ત દુઃખોનો વિનાશ થઈ જાય છે, એવા એ પરમ હરિને ચરણે આપણા સૌના આદરપૂર્વક કથા પૂરી કરીએ છીએ. હવે સમયે આદર સાથે વંદન હો નમસ્કાર હો. આ થઈ ગઈ શ્રીમદ ભાગવતની કથા. પોથી ખોલીને તો મને સરસ બોલતા આવડે, પણ આ બંધ થઈ જાય પછી શું કહેવાનું હોય મને આમ હરખું આવડતું નથી. કોઈ કેવું હોય તો યસ, ભગવાનની કૃપાથી આ ઉપક્રમ શરૂ થયો. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ શ્રીનાથજી બાવા એના ચરણમાં પ્રણામ કરીએ. જ્યારે શરૂ કર્યું હતું ત્યારે પણ આપણે વંદન કર્યા, પરિપૂર્ણ થાય છે ત્યારે પણ ભગવાનને પ્રણામ કરીએ. પ્રભુ તમારી કૃપાથી આ આટલો રૂડો પ્રસંગ સરસ રીતે ચાલુ થયો, ચાલ્યો અને હવે એ વિરામ તરફ જાય છે. સિદ્ધનાથ દાદાની કૃપાને કારણે થઈને આ પ્રસંગ થયો એટલો સરસ. આપણે કંકોત્રીમાં દાદાનું નામ લખેલું છે. સિદ્ધનાથ દાદાને વંદન કરીએ. કુળદેવી ચામુંડામાની કૃપાથી આ અદ્ભુત પ્રસંગ આંગણે આવીને ઊભો રહ્યો. માની કુળદેવીની કૃપા ન હોય તો આવો રૂડો પ્રસંગ કેમ થાય? માના ચરણમાં પ્રણામ કરો. આપણે સૌ આપણા પોતાના માતા પિતાના ચરણમાં પ્રણામ કરીએ, જેના કારણે થઈને આટલી સારી જગ્યામાં આટલા દિવસો સુધી આપણે બેઠા છીએ. પધારેલા સૌ જ બ્રાહ્મણો એ લોકોના ચરણમાં પણ આપણે સૌ પ્રેમથી વંદન કરીએ. જે બોલાવેલા આવ્યા ઈએ અને ન બોલાવેલા આવ્યા ઈએ, સૌ ભૂદેવોના ચરણમાં વંદન હો. હે રામ મંદિરેથી પોથી પધરાવીને હજી તો એમ લાગે બપોરે આવ્યા હતા અને ત્યાં તો ક્યાં દિવસો નીકળ્યા ખબર નથી પડી. ગઈકાલે અમે બધા બેઠા હતા થોડી વાર માટે, ત્યારે મેં એ લોકોને કીધું, મેં કીધું તમને 7 દિવસ કેમ નીકળ્યા ખબર નથી. હા, મને પ્રકાશભાઈને અમને પૂછો, અમે 17-18 વર્ષથી આ કામ, આ કેમ આટલા વર્ષ વયા ગયા એ ખબર નથી પડતી. પરમાત્માની સાથે યાત્રા ચાલતી રહે તો કેમ જીવન સરસ રીતે નીકળતું જાય કોઈને ખબર પડે નહીં. શ્વાસ તો મારાય જાય ને તમારાય જાય ભાઈ, પણ હરિના સ્મરણમાં જેટલા શ્વાસ મેં ને તમે લીધા, આંગણે કોક આવ્યો એને આવો કહેવામાં મેં ને તમે જેટલા શ્વાસ લીધા, આંગણે કોક આવ્યું હોય એને આપણે પ્રસાદી લેવડાવવામાં જેટલા શ્વાસ લીધા, ભગવાનનું ભજન કરવામાં જેટલા શ્વાસ લીધા, એકબીજાની સાથે પ્રેમ કરવામાં જેટલા શ્વાસ લીધા, એટલા જ સફળ છે. અને ભગવાનની કૃપા છે. શ્રીમદ ભાગવતનો આ અવસર જ એટલો સરસનો છે કે આની અંદર તો કંકોત્રી મળી હોય તો બધા આવે જ આવે, સવાલ જ નથી. તમારો પ્રેમ હોય કેમ ના આવે, પણ એના સિવાય પણ કદાચ એક માણસને કંકોત્રી દેવા આપણે ન જઈ ગયા હોય, પણ એવા લોકો પણ ભાગવતની કથા છે એટલે એમાં કંકોત્રીની જરૂર જ નહીં. ખબર પડે એટલે જઈને પહોંચી જવાનું હોય, પ્રસાદ લેવાનો હોય, બધુંય કરવાનું હોય. પરમાત્મા શ્રી હરિની પરમ કૃપા કે અહીંયા એકદમ સરસ રીતે શ્રીમદ ભાગવતની કથા થઈ અને આપણે આનંદ કર્યો બધાએ. ભગવાન શ્રી હરિના ચરણમાં વારંવાર વંદના કે આવી રીતના રૂડા અવસર આપણને સૌને વારે વારે આપે. આવો પરમાત્માનું નામ ગાતા ગાતા આપણે આ દિવ્ય અવસરનો પ્રારંભ કર્યો છે. અત્યારે કથાની સાથે જોડાયેલા પરમાર પરિવાર તો ચોક્કસ સવાલ જ નથી. પહેલે વખત જ્યારથી મારી સાથે કોન્ટેક્ટમાં છે ત્યારથી પરિવારની અંદર છોકરાઓમાં વિનય વિવેક અને એ બધું જોયું, આનંદ આવ્યો. અને ક્યાંય કોઈ જગ્યાએ લોભના દર્શન ના થયા મને. અને એક બ્રાહ્મણોને જે રીતે બોલાવીએ તો જે રીતના વિનય વિવેક હોવો જોઈએ, જે રીતે માન આપવું જોઈએ, એ દરેક વસ્તુના દર્શન થયા. અને હાવ સાચી વાત, વ્યાસપીઠ ઉપરથી ખોટું ન બોલાય. બપોરે પણ મેં કીધું, અત્યારે પાછો કહું કે ભાઈ કોઈ તમે બધા કયો જ કે 50 વર્ષથી અહીં ભાગવત સપ્તાહ નથી થઈ, એવું આ કોરું મને લાગ્યું જ નથી એ કઈદીમાં. 50 વર્ષથી આ જગ્યા કોરી છે એવું મને લાગ્યું જ નથી. પહેલે દિવસથી જ આપણે આમ બેઠા નથી ને જામ્યું નથી. હો, આવું બધે ન થાય. ના, બધે ન થાય. પણ અહીંયા તો પહેલા દિવસથી લઈને અત્યારે નંદ ભયાનો દિવસ તો એવો હોય કે વાતું કરી કરીને માણસો હાવ કાણા કરી નાખે અમારા માથા. પણ ધન્યવાદ ગોકુલપુર વાસીઓ,
નંદભયાના દિવસે પણ અમે જોયું કે એ જ અનુશાસન, એ જ શાંતિ, જ્યાં સુધી કથા પૂરી ન થાય ત્યાં સુધી દરરોજ બંને ટાઈમ ચાહે થોડું અને થોડું હું કાયમ કલાક આગળ વધતા હતા. પણ મને કોઈ દી કોઈ આવીને આંખના ઈશારે એમ કીધું નહીં હો કે હવે આ પછી હવે તો ટાઈમમાં આવી જાવ, પાછા ગાડી ઉતરી ગઈ હતી, ઉતરી જ ગઈ. પણ મારી ગાડી ગમે ત્યાં ફરવા ગઈ હોય, તમે બધા ટકી રહ્યા. એક બહુ ગમે એવી વાત થઈ. સારું ભગવાન કરે ભાઈ, મને જેવી મોજ પડી ભગવાનનું કથા ગાવાની, એવી તમને કાયમ ભગવાન મોજ કરાવે. તમારા પરિવારોમાંથી સંસ્કાર ક્યાંય ન જાય. અને વળી પાછો એકવાર કહી દઉં, ભગવાન કરે ગામના મંદિરોમાં સત્સંગ ચાલુ થાય, થવાનો જ છે. કાં હવે તો આમ તો મારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી, ચાલુ થવાનો જ છે, રાજી થવાની વાત છે. તમે પણ બધાએ જોયું હશે, મેં અહીં કંઈ હંતાડીને રાખ્યું નથી હો. મેં હાવ મારાથી વરસાય એટલો, મારાથી જેટલો આપ સૌને શ્રીમદ ભાગવતની કથાઓ દ્વારા આનંદ કરાવી શકાય આપણે સૌએ પ્રેમથી કર્યો. તમે બધાએ પણ બરાબર જામીને સાંભળતા હતા. બસ પરમાત્માના ચરણમાં આ સમગ્ર પુણ્ય આપણે સૌએ જે કંઈ વ્રત વગેરે કર્યા હોય, આપને જ્યારે અનુકૂળતા થાય, આમ તો અત્યારે જ કથા પૂરી કહેવાય, પછી વળી પાછા કાલે હવન પૂરો થાય ત્યારે પણ કહેવાય, અથવા તો પછી ઓલી મંડલીને એ બધો જે કાર્યક્રમ રાખ્યો છે એના પછી પણ તમે તમારા નિયમોને એ પછી છોડી શકો છો. જ્યારે અનુકૂળતા હોય ત્યારે નિયમો એ પરિપૂર્ણ કરજો. જે કંઈ પુણ્ય એકઠું થયું હોય, વારંવાર આપ સૌને હું વિનંતી કરતો તો અનેક લોકો બેઠા બેઠા ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરતા હતા. એ તમારા માતા અને પિતા જેની સ્મૃતિમાં આપણે ભાગવત કથા કરી છે એમને અર્પણ કરીએ પ્રેમથી. આનું જે કંઈ પુણ્ય હોય એ સમસ્ત પુણ્ય માતા પિતાને પ્રાપ્ત થાવજો. અને અંતમાં પરમાત્મા શ્રી હરિની કૃપાથી જ આ ઉપક્રમ ચાલુ થયો. ભાઈ બોલવું ભગવાનની પૂજા છે હો, વાણીથી પૂજા થાય. બોલવું એ ભગવાનની પૂજા છે. તો હવે ચૂપ થઈ જાય અને હવે ભગવાનની રાહ જોઈએ. પ્રભુ પૂજા પછી તો પ્રસાદ મળે ને. અમે તમારી પૂજા કરી છે 7 દિવસ સુધી બોલીને, હવે તમે તમારી પ્રસન્નતા સ્વરૂપ પ્રસાદ અમને આપજો. હે હરિ, આપના દર્શન ક્યારેક થાય, આપનો ક્યારેક અમને અનુભવ થાય, આ જે કંઈ બોલાણું છે અમારા જીવનમાં એનું આચરણ થાય. આ પ્રમાણે પ્રાર્થના કરતા કરતા આવો હરે કૃષ્ણ મંત્રનું આપણે હાથ ઊંચા કરીને 3 વખત ઉચ્ચારણ કરીએ. થોડી વિધિ કરવાની છે, આપ મને સાથ આપજો. 5-1 મિનિટની અંદર આપણે પૂરું કરશું. 3 વખત હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. આપણે ત્યાં એક મંત્ર છે હરયે નમઃ. આ મંત્ર એવો છે કે એનું ઉચ્ચારણ કોઈ વ્યક્તિ કરે તો એ વિધિમાં, મંત્રમાં, પૂજાના પદાર્થોમાં કોઈ પણ જગ્યાએ કંઈ ઓછું વધારે રહી ગયું હોય તો આ મંત્રનું આપણે ત્યાં 3 વખત ઉચ્ચારણ કરવાથી એ સમસ્ત પાપ છે એ બધું દૂર થાય, આપણું કર્મ છે પરિપૂર્ણ થાય. 3 વખત આપણે સૌ મળીને હરયે નમઃનું મંત્રનું ઉચ્ચારણ કરી લઈએ. હરયે નમઃ હરયે નમઃ હરયે નમઃ કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાत् કરોમિ અદ્ય સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. સમસ્ત સત્કર્મનું સમસ્ત ફલ ભગવાન શ્રી હરિના ચરણમાં સમર્પિત કરતા કરતા આવો. અહીંયા જે કંઈ પહેલેથી તો મને બધું દેખાડતા હતા ત્યારે બીતા હતા કે હા હારા અહીં રહે કે નહીં રહીએ નામ તેને બધું ભગવાનની કૃપાથી સરસ રીતે કર્યું. સમસ્ત આયોજનથી
અમારી પ્રસન્નતા વ્યક્ત કરતા કરતા આપ સૌના જીવન ભગવાન પ્રસન્ન મધુર મંગલ બનાવે અને ભેરા થાજો પાછા કોક દી અહીંયા જ, બીજે ક્યાં? અહીંયા એટલે વ્યાસપીઠે ખબર પડે કે ક્યાંક ભાટિયામાં છે. આમ તો આટલા એરિયામાં મેં ઘણી કથાઓ, બાંકોડીમાં થઈ, નવાગામમાં થઈ, ભાટિયામાં થઈ, પણ હું ખબર આસ્થા ચેનલના કારણે બહુ પછી બધાને હવે આ વખતે પડી ગઈ. બાકી તો કથાની યાત્રા પરમાત્માની કૃપાથી 17-18 વર્ષથી આમ જ ચાલ્યા કરે છે. અમારા સૌનું જીવન શ્રીમદ ભાગવતને સમર્પિત છે. આ રીતે જ આ આખી મંડળી હવે તો દેશ આખામાં કથાઓ કરવા માટે નીકળવાની છે. પરમાત્મા શ્રી હરિના ચરણમાં પ્રાર્થના, આપણા સૌનું જીવન પ્રસન્ન મધુર મંગલ બને. આપ સૌને માટે હૃદયના છેલ્લા ખૂણાથી ખૂબ પ્રેમથી શુભકામનાઓ આપતા આપતા બ્રાહ્મણનું શરીર આપ્યું છે ભગવાને, આશીર્વાદ આપતા આપતા આવો હવે હું કથાને વિરામ તરફ લઈ જાઉં. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે રાધિકા નાયકમ કૃષ્ણચંદ્રમ ભજે પાર્વતી નાયકમ ભાલચંદ્રમ ભજે. પુનઃ આપ સૌથી વિદાય લેતા લેતા કથા વિરામ કરીએ છીએ. અંતિમ પ્રાર્થના પોથીજીને હું તો બંધ કરું, તમે ખોલજો. પોથીજી હું ભલે બંધ કરું પણ તમે તમારા ઘરમાં એકાદી બે જગ્યાએ ક્યાંક ક્યાંક દીવડા પેટશે તો એ દ્વારકાવાળો રાજી થશે. બસ આવા સરસના હસતા રહો, મુસ્કુરાતા રહો. પરમાત્મા તમને સત્સંગના અનેક અનેક ચાન્સ આપતો રહે. આવી રૂડી પ્રાર્થના સાથે કથા વિરામ લે છે. જય જયકાર કરીએ શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી બાલકૃષ્ણલાલ કી જય, સદગુરુ ભગવાન